बड़ौदा शहर कांग्रेस समिति की ओर से गांधी जयंती को मनाते हुए राष्ट्रपिता महात्मा गांधी की प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई। आज 2 अक्टूबर है, यानी कि आज गांधी जयंती मनाई जा रही है। तब आज पूरा देश गांधी जी को याद कर रहा है। ऐसे में वडोदरा शहर कांग्रेस समिति की ओर से भी गांधीनगर गुरु स्थित गांधी जी की प्रतिमा पर पुष्पांजलि अर्पित करने का कार्यक्रम आयोजित करवाया गया था। इस दौरान वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी, विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव, साथ ही कांग्रेस के अन्य अग्रणी और कार्यकर बड़ी तादाद में मौजूद रहे थे। उपस्थित सभी की ओर से गांधी जी की प्रतिमा पर फूलहार अर्पित करते हुए उन्हें आज के दिन नमन किया गया था। महात्मा गांधी अपना राष्ट्रपिता आज एमनी जन्मतिथि एमने सतत नमन करीए छीए, एमने याद करीए छीए। वडोदरा शहर कांग्रेस परिवार अहींया महात्मा गांधीनगर गुरु खाते पुष्पांजलि करवा आव्युं छे। आजे गांधी बापूने मात्र वडोदरा शहर के गुजरात राज्य के भारत देश में नहीं परंतु विश्वना अलग अलग देशों में आज पण गांधी बापूने लोको याद राखे छे। एटलुं ज नहीं, महात्मा गांधीनी प्रतिमा आ विश्वनी अंदर 150 करता पण वधारे देशों में महात्मा गांधीनी प्रतिमा है। જ્યારે ગાંધી બાપુ આ દેશને આઝાદી અપાઈ ત્યારે જે અંગ્રેજો પાસે શસ્ત્ર સરંજામ હતા, મોટી મોટી ફોજ હતી, અને ગાંધી બાપુએ સત્ય અને અહિંસાના રસ્તા પર આ અંગ્રેજોને આ દેશમાંથી ભગાડ્યા। આજે આપણે સૌ જ્યારે આઝાદીનું અમૃત ચાખી રહ્યા છે ત્યારે આપણે ના ભૂલવું જોઈએ કે આ એ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દેશને આઝાદી મળી। એટલું જ નહીં, જે લોકોએ ગાંધી બાપુની હત્યા કરી એમને એવું લાગ્યું કે એમને ગાંધી બાપુની હત્યા કરી તો લોકો ગાંધી બાપુને ભૂલી જશે। ના, મહાત્મા ગાંધીના શરીરને ભલે એમને માર્યું પરંતુ મહાત્મા ગાંધીનો વિચાર આજે પણ જીવે છે અને આજે પણ લોકોમાં, દેશના યુવાનોમાં એ ગાંધી બાપુનો વિચાર છે। આજે ગાંધી જન્મ જયંતિ છે 2 ઓક્ટોબર। એના ઇતિહાસના પન્ના તમે ઉઠાવીને જોશો તો ખબર પડશે કે ગાંધીજીનો જન્મ થયો, ક્યાં ભણવા ગયા, ક્યાં એમનું અપમાન થયું, ક્યાં ગાડીમાંથી ફેંકી દે, બધું જ મળશે તમને। પણ ગાંધીજી શું હતું અને શું થયા? એક અપમાનિત થયા પછી, દેશમાં આવ્યા પછી દેશના લોકોની જે દુર્દશા જોઈ અને એ દુર્દશામાંથી જે એમની ભાવના પેદા થઈ કે મારા દેશના લોકો, જેમનો દેશ છે એ અપમાનિત થઈ રહ્યા છે અને બહારના લોકો એમના ઉપર રાજ કરી રહ્યા છે, એ જોઈ એક વિચારધારા ઉત્પન્ન થઈ એવી સત્ય અને અહિંસાની। કે છે એક બૈરી વગર કપડે નાતી હતી, એ જોઈને આખા જીવન એમને કપડાનો ત્યાગ કર્યો, એક લંગોટી લઈને ફરતા રહ્યા। સવાલ એ છે કે સત્ય અને અહિંસા શું છે? એક વિચારધારા છે જે માનવને રક્ષા કરે છે। એ પ્રમાણેની ભાવના લઈ અંગ્રેજો સામે લડી લેવું, જેની સામે બોલે અને ગોળી મારી દેવાની સામે જે દેશની અંદર 10 કિલોમીટર ભાષા, જાતિ, રહેન સહેન, ખાના પીના ભગવાન સુધી બદલ જાય, અને જે વખતે ટીવી મીડિયા કશું નહોતું તે વખતે આ રાષ્ટ્રના લોકોને ભેગા કરવા, સત્ય અને અહિંસાના માર્ગ ઉપર લાફા ખાઈ, માર ખાઈ, ગોળી ખાઈ, જેલોમાં જઈ અને એક આંદોલન મોટો ઊભો કરવો અને અંગ્રેજોને આ દેશમાંથી ખદેડી દેવું, એ સૌથી મોટી તાકાત હતી। સત્ય અને અહિંસા પર ચલના यानी मौत को गले लगाने के बराबर है। ऐसे એ મહાત્મા ગાંધી આજના દિવસે એ લોકો મહાત્મા ગાંધી માટે ઘણા લોકો કહે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।